પાટણના ધારપુર ખાતે મેડિકલ કોલેજમાં રેગિંગના કાંડમાં સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના જેસરા ગામના પાટીદાર સમાજના એક યુવકનું મોત થયા બાદ 15 વિદ્યાર્થીઓ સામે પોલીસ ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। ત્યારે સદર ગુનામાં પ્રથમ આરોપી સુરેન્દ્રનગર જિલ્લાના માલવણના વતની અને સુરેન્દ્રનગર જિલ્લાના ગુસ્કો માર્શલના ડિરેક્ટરનો પૌત્ર હોવાનું સામે આવતા બંને એક જ વિસ્તાર અને એક જ સમાજના હોવા છતાં રેગિંગ કાંડમાં સામેલ હોવાનું સામે આવતા સમગ્ર જિલ્લામાં ચકચાર મચી છે। બીજા જિલ્લા કે વિસ્તારમાં અભ્યાસ, નોકરી, લગ્ન કર્યા હોય કે રહેવા માટે ગયા હોય અને પોતાના જિલ્લાનું કોઈ મળી જાય તો આનંદ કંઈક અલગ જ હોય છે। ત્યારે પાટણના ચકચારી રેગિંગ કાંડનો ભોગ બનેલા સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના જેસરા ગામના આશાસ્પદ પાટીદાર યુવક અનિલ નટવરભાઈ પટેલનું મોત થતાં સમગ્ર પંથક સહિત રાજ્યભરમાં ચકચાર મચી છે। એવામાં રેગિંગથી મોત થયેલા અનિલ અને 15 આરોપીઓમાંનો પ્રથમ આરોપી અવધેશ અશોકભાઈ પટેલ અને બંને સુરેન્દ્રનગર જિલ્લાના ઠીક પણ એક જ કડવા પાટીદાર સમાજના હોવાનું સામે આવતા ચકચાર મચી છે। રેગિંગ કાંડનો કુલ 15 પૈકી પ્રથમ આરોપી અવધેશ પટેલ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના માલવણ ગામના રહીશ છે અને સુરેન્દ્રનગર જિલ્લામાં ગુસ્કો માર્શલના ડિરેક્ટર ઈશ્વરભાઈ નથુભાઈ પટેલનો પૌત્ર હોવાનું સામે આવ્યું છે। આમ એક જ જિલ્લાના તો ઠીક પણ એક જ પાટીદાર સમાજના અને આરોપી અવધેશ સિનિયર હોવા છતાં મૃતક અનિલ પટેલને મદદ કરવાને બદલે રેગિંગ કરવામાં પ્રથમ હોવાનું સામે આવતા લોકોએ ભારે રોષ વ્યક્ત કર્યો છે। જે કેસની ગુજરાતી સાથે મહેશ ઉતેરિયા, સુરેન્દ્રનગર।